નમસ્કાર મિત્રો, હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે તારીખ 27મી ફેબ્રુઆરી 2025ના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું, જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. તો મિત્રો, આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો. તો ચલો મિત્રો, શરૂ કરીએ. શરૂઆત કરતાં પહેલાં જણાવી દઉં કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું હજી પણ બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને, અને જો તમને વિડીયો પસંદ આવે તો જ વિડીયોને લાઇક કરજો અને તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરજો. તો શરૂઆત કરીએ. સૌપ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા સામાન્ય વિજ્ઞાનના પ્રશ્નો, જેના જવાબો તમારે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે. વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નના જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું છે કે તમે આપેલા પ્રશ્નોના જવાબમાંથી કેટલા પ્રશ્નોના જવાબ સાચા છે, અને જેટલા પણ પ્રશ્નોના જવાબ સાચા હોય એનો આંકડો તમારે કમેન્ટમાં લખવાનો છે કે 10માંથી આટલા સાચા છે. ડેઇલી જીકે ટેસ્ટમાં આપણે રોજ 10 પ્રશ્નો પૂછીએ છીએ, એમાંથી 5 પ્રશ્નો સામાન્ય વિજ્ઞાનના હોય છે. બાકીના જે 5 પ્રશ્નો છે એ ગુજરાતના ઇતિહાસના પ્રશ્નો છે. તો તમે તમારા આન્સર આપવાની છે કમેન્ટ બોક્સમાં, અને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું. આજનો પ્રથમ પ્રશ્ન છે કે આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા દ્વારા ગુજરાતમાં ક્યાંના સમુદ્રમાં સંશોધન કાર્ય શરૂ કરાયું છે? તો જવાબ આવશે દ્વારકાના દરિયામાં. કઈ જગ્યાએ? દ્વારકામાં. તો આર્કોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા એટલે આપણે એને ASI કહીએ છીએ. તો એના 5 પુરાતત્વવિદોની એક ટીમ છે. એ ટીમ દ્વારા યાત્રાધામ દ્વારકા નજીક સમુદ્ર કિનારે પાણીની અંદર સંશોધન કાર્યનો પ્રારંભ કરવામાં આવ્યો છે. પુરાતત્વ ખાતાની જે નવીનીકૃત અંડર વોટર આર્કિયોલોજી વિંગ છે એના દ્વારા જે એડિશનલ ડિરેક્ટર જનરલ પ્રોફેસર આલોક ત્રિપાઠી છે એમની આગેવાનીમાં 5 સદસ્યોની ટીમ છે, જેમાં HK નાયક, અપરાજિતા શર્મા, પૂનમ વિંદ, રાજકુમારી બારબી એમના સહિતની ટીમે ગોમતી નદીના ક્રીક વિસ્તારમાં પ્રારંભિક તપાસ કાર્યનો પ્રારંભ કર્યો છે. પ્રથમ વખત ASI દ્વારા નોંધપાત્ર મહિલા સદસ્યોને સમુદ્રની અંદર તપાસ કાર્યમાં ભાગ લીધો છે. 1980ના દાયકામાં શરૂ થયેલા આ સંશોધન કાર્યમાં અનેક મહત્વપૂર્ણ અવશેષો મળ્યા હતા. 2001 પછી આર્કોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયાએ ગુજરાતના દ્વારકા ઉપરાંત લક્ષદ્વીપ, તમિલનાડુ, મણિપુર અને મહારાષ્ટ્ર એના વિવિધ સ્થળોએ સંશોધન કાર્ય કર્યું છે. આની પહેલાં પણ વર્ષ 2005થી 7 દરમિયાન દ્વારકાના દરિયા કિનારાના ભાગોમાં કરેલા ખોદકામમાં વિભાગને પૌરાણિક શિલ્પો અને પથ્થરો તથા લંગરો મળી આવેલા, જે સંશોધનને આધારે હાલના આ સંશોધન કાર્યનો પ્રારંભ કરવામાં આવ્યો છે. તમને ખબર છે ને, દ્વારકા ડૂબી ગયેલી દ્વારકાનું શોધવાનું કામ કર્યું હતું SR રાવ. પરીક્ષામાં બહુ વખત પ્રશ્ન પૂછાયો છે. આર્કોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયાની વાત કરીએ તો 1861માં એની સ્થાપના થઈ. બરાબર છે. તમારે જણાવવાનું છે કે એના ડિરેક્ટર જનરલનું નામ શું છે. કમેન્ટ બોક્સમાં લખો જો આવડતું હોય તો. દર વર્ષે વિશ્વ NGO દિવસ ક્યારે મનાવવામાં આવે છે? તો જવાબ આવશે 27મી ફેબ્રુઆરીના રોજ. તો બિન સરકારી સંસ્થાઓ અથવા તો NGO, નોન ગવર્મેન્ટલ ઓર્ગેનાઇઝેશન, એ સમાજના ઉત્થાનમાં કામ કરે છે. NGO એક એવું સંગઠન છે જે સરકાર અને વ્યવસાયી લાભ માટે કામ નથી કરતું, પરંતુ જનસેવા એ જ તેનો મુખ્ય હેતુ હોય છે. બાલ્ટિક સી NGO ફોરમ ઓફ ધ કાઉન્સિલ ઓફ બાલ્ટિક સી સ્ટેટે આ દિવસને 27 એપ્રિલ 2010ના રોજ સત્તાવાર રીતે માન્યતા આપી હતી. તે 2 વર્ષ પછી ફોરમના અંતિમ નિવેદનમાં ઠરાવમાં અપનાવવામાં આવ્યું હતું. 2014માં 27 ફેબ્રુઆરીને વિશ્વ NGO દિવસ તરીકે જાહેર કરવામાં આવ્યો, અને વિશ્વના NGO સમુદાય માટે આ એક ઐતિહાસિક દિવસ બની ગયો હતો. મિત્રો, થોડી તબિયત ખરાબ છે એટલે અવાજમાં એનર્જી તમને થોડી ઓછી લાગશે, પણ ચલાવી લેજો. બાલ્ટિક સી ક્યાં આવેલો છે તમને ખબર છે? એપ્રોક્સિમેટલી જણાવો
કમેન્ટમાં લખીને કે સાહેબ આ વિસ્તારમાં જે સમુદ્ર છે ને બાલ્ટિક સી કહેવાય, તમને આવડતું હોય તો કહો. આપણા ભારતના મુખ્ય આર્થિક સલાહકાર ડૉક્ટર વી અનંત નાગેશ્વરનનો કાર્યકાળ લંબાવવામાં આવ્યો છે. તો ભારત સરકારે મુખ્ય આર્થિક સલાહકાર વી અનંત નાગેશ્વરનનો કાર્યકાળ 2 વર્ષ માટે લંબાવ્યો છે. 2 વર્ષ માટે લંબાવ્યો છે. તેમને માર્ચ 2027 સુધી આ પદ પર રાખવામાં આવશે એમ નાણાં મંત્રાલયે જણાવ્યું હતું. હવે આજે મુખ્ય આર્થિક સલાહકારનું કાર્યાલય છે વિવિધ આર્થિક નીતિઓ પર સરકારને સલાહ આપવા માટેની અને વાર્ષિક આર્થિક સર્વેક્ષણનો મુસદ્દો તૈયાર કરવા માટે જવાબદાર હોય છે, જે કેન્દ્રીય બજેટના 1 દિવસ પહેલાં સંસદમાં રજૂ કરવામાં આવે છે. ડૉક્ટર વી અનંત નાગેશ્વરન છે, એમણે જાન્યુઆરી 2022માં મુખ્ય આર્થિક સલાહકાર તરીકે એમનો ચાર્જ એમણે સંભાળ્યો હતો. ઓકે, તમને ખબર છે ડોનાલ્ડ ટ્રમ્પના આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ AI સલાહકાર કોણ બન્યા છે? કુશ દેસાઈ. આપણે રિસન્ટલી ભણ્યા, આપણા વડાપ્રધાન છે નરેન્દ્ર મોદી, એમના સચિવ 2 બન્યા. કોણ બન્યા સચિવ 2? બરાબર, PK મિશ્રા સચિવ 1 છે. સચિવ 2 કોણ બન્યા? હવે તમને ખબર પડી હશે હું શું કહેવા માંગુ છું. જવાબ આવડે તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવો. મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય, ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઇક કરજો. તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરજો. આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર 2 ને સબસ્ક્રાઈબ કરજો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. જો તમારે ડેલી કરંટ અફેરની PDF જોઈતી હોય તો આપણી ટેલિગ્રામ ચેનલને જોઈન કરજો, જેની લિંક વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. ટેલિગ્રામ ચેનલ પરથી તમને વિડીયોની PDF મળશે અને સાથે સાથે પોલ્સ પણ રમવા મળશે. CBSE ધોરણ 10 બોર્ડની પરીક્ષા હવે વર્ષમાં કેટલી વખત લેવામાં આવશે? તો વર્ષમાં 2 વાર બોર્ડની પરીક્ષા આવશે CBSE દ્વારા. 10મા ધોરણની વાત ચાલે છે. તો સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન છે, એણે વર્ષ 2026થી વર્ષમાં 2 વાર ધોરણ 10ની બોર્ડની પરીક્ષાઓ યોજવા માટે ડ્રાફ્ટ રેગ્યુલેશનને મંજૂરી આપી દીધી છે. બધા સ્ટેક હોલ્ડર્સ 9મી માર્ચ સુધી ડ્રાફ્ટ પર પોતાનો પ્રતિભાવ આપી શકે છે. ત્યારબાદ આ પોલિસીને અંતિમ સ્વરૂપ આપવામાં આવશે. વર્ષ 2026માં બોર્ડ પરીક્ષાઓ 2 વાર લેવામાં આવશે. પરીક્ષાનો પ્રથમ તબક્કો 17 ફેબ્રુઆરીથી 6 માર્ચ 2026 સુધી ચાલશે. બીજો તબક્કો 5મી મેથી 20મી મે 2026 સુધી ચાલશે. અને યાદ રાખજો, આ ભલે ચાલતું, પરંતુ આમાં અભ્યાસક્રમ તો પૂરેપૂરો રહેશે. આમાં વિદ્યાર્થીઓને પાસે ઓપ્શન હશે કે તમારે વર્ષમાં 1 પરીક્ષા આપવી છે કે 2 આપવી છે. 2 પરીક્ષા આપે, એમાં સપોઝ પરીક્ષા 1 આવે, એમાં એમને વધારે માર્ક્સ હોય, બીજી પરીક્ષામાં ઓછા માર્ક્સ તો વધારે માર્ક્સ છે ગણાશે. સપોઝ બીજી પરીક્ષામાં વધારે માર્ક્સ હોય તો એ ગણાશે. સપોઝ બંને પરીક્ષામાં માર્ક્સ એટલા ઓછા હોય કે પાસ ના ગણાતા હોય અથવા તો બહુ ઓછા, તો પહેલી પરીક્ષાના માર્ક્સ ગણાશે. અભ્યાસક્રમ તો પૂરેપૂરો જ હશે. બોર્ડની પરીક્ષા 2 ફેઝમાં લેવાશે. પહેલો ફેઝ ફેબ્રુઆરી, બીજો મે મહિનામાં. બંને ફેઝની પરીક્ષાના પરીક્ષા કેન્દ્ર સરખા જ હશે. વર્ષમાં 2 વખત બોર્ડની પરીક્ષા હોવાને કારણે અન્ય કોઈ પણ વિશેષ પરીક્ષા લેવામાં આવશે નહીં, જેના કારણે શાળાઓમાં થતી સપ્લિમેન્ટરી પરીક્ષા ખતમ થઈ જશે. સરસ બાબત છે, બરાબર. સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશનની વાત કરીએ, 1929માં એની સ્થાપના થઈ. નવી દિલ્હીમાં હેડક્વાર્ટર છે. તમારે મને ચેરપર્સન કહેવાના હશે, કોણ છે? કમેન્ટ બોક્સમાં લખો તમને ખબર હોય તો. પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાની શરૂઆત ક્યારે કરવામાં આવી હતી? તો 2019માં શરૂઆત થઈ હતી. અત્યારે યાદ રાખજો, 19મા નંબરનો ઇન્સ્ટોલમેન્ટ છે, 24મી ફેબ્રુઆરીના રોજ આપણા વડાપ્રધાન દ્વારા રિલીઝ કરવામાં આવ્યો છે. 2019માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના શરૂ કરી, જે હેઠળ દેશના તમામ નાના ખેડૂતોના બેંક ખાતામાં વાર્ષિક 6,000 રૂપિયા છે એટલી નાણાકીય સહાય આપવામાં આવી છે. આ 6,000 છે એ 2000ના 3 સમાન હપ્તામાં આપવામાં આવશે. પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના શરૂ થઈ ત્યારથી અત્યાર સુધીમાં, એટલે 6 વર્ષમાં રાજ્યના 66.65 લાખ ખેડૂતોને 18,813.71 કરોડની આર્થિક સહાય પૂરી પાડવામાં આવી છે.
પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના એના લાભ પાત્ર ખેડૂતો સુધી પહોંચે એ સુનિશ્ચિત કરવા ગુજરાત સરકારે મલ્ટી લેવલ વેરિફિકેશન સિસ્ટમ લાગુ કરી, બરાબર. અને એ પ્રણાલી, એ સિસ્ટમ છે, એનો ઉદ્દેશ એવો હતો કે યોજના છે એ યોજનાના અમલીકરણમાં પારદર્શિકતા હોવી જોઈએ, જવાબદારી છે એ જાળવવી જોઈએ. 12મા નંબરનો હપ્તો શરૂ થયો, અત્યારે 19મો હપ્તો, બરાબર. 12મા નંબરનો હપ્તો શરૂ થયો ત્યારથી જમીન વાવણીને ફરજિયાત બનાવી છે, એટલે કે જમીનમાં વાવણી કરવી જ પડે. ખેડૂત છો ને તમે, એટલે ફક્ત પાત્રતા ધરાવતા ખેડૂતો જ આ યોજનાનો લાભ મેળવી શકે છે. આ અંતર્ગત ખેડૂતોએ પોતાની જમીનને પોર્ટલ સાથે જોડવાની પ્રક્રિયા પૂરી કરવી પડશે, બરાબર. પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ આપવામાં આવતી નાણાકીય સહાય ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર એના દ્વારા ખેડૂતોના બેંક ખાતામાં જમા કરાવવામાં આવે છે. ડીપીટી લાભાર્થી ખેડૂતો પીએમ કિસાન પોર્ટલ પર તેમનું પેમેન્ટ સ્ટેટસ ચકાસી શકે છે. આ પોર્ટલ પર તેઓનું બેંકનું નામ, એકાઉન્ટ નંબર, વ્યવહારની તારીખ, યુટીઆર નંબર, આવી બધી વિગતો જોવા મળશે. કિસાન, તમને ખબર છે ભારતમાં કિસાન દિવસ ક્યારે મનાવીએ છીએ? ભારતના પૂર્વ વડાપ્રધાન 2024માં જેમને ભારત રત્ન મળ્યો, ચૌધરી ચરણસિંહ, એમનો જન્મદિવસ છે, જેમની સમાધિને આપણે કિસાન ઘાટ કહીએ છીએ. તમારે તારીખ કહેવાની છે, કમેન્ટ બોક્સમાં લખો. વિજેન્દ્ર ગુપ્તા દિલ્હી વિધાનસભાના અધ્યક્ષ તરીકે ચૂંટાયા છે. એમના નામનો પ્રસ્તાવ દિલ્હીના નવનિયુક્ત મુખ્યમંત્રી છે રેખા ગુપ્તા, એમણે ગૃહમાં રજૂ કર્યો. દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી આતિશી માર્લેના છે વિપક્ષના નેતા બન્યા છે. 14 ઓગસ્ટ 1963ના રોજ જન્મેલા વિજેન્દ્ર ગુપ્તા હાલમાં દિલ્હીની રોહિણી વિધાનસભા બેઠકના ધારાસભ્ય છે. ભાજપની રાષ્ટ્રીય કારોબારીના પણ એક ભાગ છે. વિજેન્દ્ર ગુપ્તાએ દિલ્હી યુનિવર્સિટીના શ્રી રામ કોલેજ ઓફ કોમર્સમાંથી શિક્ષણ મેળવ્યું હતું. તેમણે દિલ્હી યુનિવર્સિટી વિદ્યાર્થી સંઘની ચૂંટણી પણ લડી હતી. ઉપપ્રમુખ પદ માટે ચૂંટાયા હતા અને દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન છે એમસીડી, એમાં કાઉન્સિલરની ચૂંટણી પણ જીતી હતી. તેમણે રોહિણીથી જ 3 વખત મ્યુનિસિપલની ચૂંટણી જીતી છે. એ સ્પીકર બની ગયા છે. આપણા ગુજરાત વિધાનસભાના સ્પીકર કોણ છે તમારે કહેવાનું છે, કમેન્ટ બોક્સમાં લખો. સોશિયલ મીડિયાના માધ્યમથી તમે મારી જોડે કનેક્ટ રહી શકો છો. મારું ઇન્સ્ટા આઈડી છે rajesh.i.bhaskar, મારું ફેસબુક આઈડી છે RI ભાસ્કર. ટેલિગ્રામ ચેનલ છે રાજેશ ભાસ્કર, જ્યાં તમને ડેલી કરંટ અફેરની PDF મળશે, પોલ્સ પણ રમવા મળશે. જો ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો, ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઇબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. તાજેતરમાં રશિયા યુક્રેન યુદ્ધનો અંત લાવવાના ઉદ્દેશથી કયા સ્થળે અમેરિકા અને રશિયા વચ્ચે સંવાદ યોજાયો? તો જવાબ આવશે રિયાદ. સાઉદી અરેબિયાની કેપિટલ છે રિયાદ, તો ત્યાં યોજાયો છે. તો રશિયા અને યુક્રેનના યુદ્ધનો અંત લાવવાના ઉદ્દેશથી તાજેતરમાં સાઉદી અરેબિયાના રિયાદમાં અમેરિકા અને રશિયા વચ્ચે સંવાદ યોજાયો, જેમાં રશિયાના વિદેશ મંત્રી સેર્ગેઈ લવરોવ, પુતિનના વરિષ્ઠ સહાયક યુરી ઉશકોવે, અમેરિકાના વિદેશ સચિવ માર્કો રૂબિયા, રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અમેરિકાના માઇક વોલ્ટર્સ, પશ્ચિમ એશિયાના રાજદૂત સ્ટીવ વિટફોક છે, આ બધા સાથે ચર્ચા થઈ. આ વાટાઘાટોનો હેતુ યુક્રેન યુદ્ધનો અંત લાવવા માટે સંભવિત શાંતિ કરાર પર પ્રથમ આદાન પ્રદાનનો માર્ગ મોકળો કરવાનો છે. જો આ જે સંવાદ યોજાયો એમાં યુક્રેનને નહોતું બોલાવવામાં આવ્યું, યુરોપિયન નેતાઓને છે ને એમને પણ આમાંથી બાકાત રાખવામાં આવ્યા હતા, બરાબર છે, તો યાદ રાખજો. સાઉદી અરેબિયાની તમને ખબર છે કંપની છે જે ફિફાને 2026 સુધી હોસ્ટ કરશે, ફિફાને સ્પોન્સર કરશે, ફિફા વર્લ્ડ કપ જે છે ને. અને રશિયાની વાત કરીએ, કેપિટલ મોસ્કો છે, કરન્સી રશિયન રૂબલ છે, પ્રેસિડેન્ટ છે વ્લાદિમીર પુતિન. યુક્રેનની વાત કરીએ, કેપિટલ કીવ છે, પ્રેસિડેન્ટ છે વ્લોદિમીર ઝેલેન્સ્કી અને કરન્સી હર્વેનિયા અથવા તો રિવેનિયા. અને સાઉદી અરેબિયાની કરન્સી છે સાઉદી અરેબિયા રિયાલ. ઓલપાડ તાલુકામાં, એટલે કે સુરતનું ઓલપાડ છે ને, એમાં દાંડી સી ફૂડ ફેસ્ટિવલ 2025નું આયોજન કરવામાં આવ્યું. 3 દિવસીય આ આયોજન હતું અને એનો પ્રારંભ આપણા વન અને પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલે કરાવ્યો. આ
આ જે ફૂડ ફેસ્ટિવલ છે એનું આયોજન 21થી લઈને 23 ફેબ્રુઆરી સુધી કરવામાં આવ્યું, જેમાં સી ફૂડ સમુદ્રી વાનગીઓના ટોટલ 45 જેટલા સ્ટોલ ઊભા કરવામાં આવ્યા હતા. ગુજરાતમાં પ્રથમ વખત દાંડી ગામના બીચ પર આ પરંપરા શરૂ થઈ. યાદ રાખજો, આ ઓલપાડ તાલુકાનું દાંડી છે. મને કહો, દાંડી કૂચ જે થઈ હતી એ દાંડી કયા જિલ્લામાં છે? દરિયાકાંઠા પર વસવાટ કરતા લોકોના જીવન અને રોજગાર માટે દરિયો મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. ક્લાઇમેટ ચેન્જને કારણે જે લોકો દરિયો ખેડવા એટલે ફિશિંગ માટે એટલે કે માછીમારી માટે જઈ શકતા નથી, એમને માટે ગુજરાત સરકાર દ્વારા દરિયાકાંઠાના વિસ્તારોમાં ઝીંગાની ખેતી એક્વાકલ્ચર શરૂ કરવાની યોજના અમલમાં મૂકવામાં આવી છે, જેનાથી તેઓ પોતાનો સ્વતંત્ર વ્યવસાય શરૂ કરી શકે છે. બરાબર, તો એ યાદ રાખજો. હવે મિત્રો જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા સામાન્ય વિજ્ઞાનના પ્રશ્નો. પહેલો પ્રશ્ન, ભારતે સૌપ્રથમ અણુ ધડાકો ક્યાં કર્યો હતો? પોખરણમાં. ઇન્દિરા ગાંધીની સરકાર 1974. બરાબર છે. સ્માઇલિંગ બુદ્ધા એને નામ આપવામાં આવ્યું હતું. સેકન્ડ વખત ધડાકો કર્યો હતો ત્યારે અટલ બિહારી વાજપેયીની સરકાર હતી, જેને ઓપરેશન શક્તિ નામ આપવામાં આવ્યું હતું. એલ્યુમિનિયમને કઈ ધાતુમાંથી મેળવવામાં આવે છે? બોક્સાઇટમાંથી એલ્યુમિનિયમ મળે. સવારે સૂર્યના તડકામાંથી આપણને આપણા શરીરને કયું વિટામિન મળે છે? વિટામિન ડી. કયા રોગની સારવારમાં કેમોથેરાપીનો ઉપયોગ કરવામાં આવે છે? કેન્સર. દારૂના વધુ પડતા સેવનથી શરીરના કયા અંગ પર તીવ્ર નુકસાન પહોંચે છે? લીવર. હવે જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ગુજરાતના ઇતિહાસના પ્રશ્નો. પહેલો પ્રશ્ન, કયા પ્રાચીન ભારતીય શહેનશાહની રાજ્ઞા અથવા તો આદેશ ગિરનાર પર્વતના ખડક પર કોતરવામાં આવેલ છે? અશોક. ફ્રાન્સ ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ સૌપ્રથમ વેપાર માટેની કોઠી નીચે દર્શાવેલા સ્થળો પૈકી કયા સ્થળે સ્થાપી હતી? સુરત. કયા ચીની યાત્રીએ ગુજરાતની મુલાકાત લીધી હતી? તો ઇત્સિંગ અને યુએત્સંગ બંને આવશે. શકસ્તાનમાંથી શકને ગુજરાતમાં આવવા માટેનું નિમંત્રણ કયા જૈન સાધુએ આપવાનું કહેવાય છે? તો કલ્કાચાર્ય. હાથીના અવશેષો આપવાના નીચેના પૈકી કયા સ્થળેથી મળી આવ્યા છે? હાથીના અવશેષો આપવાના એવું ના આવે. હાથીના અવશેષો કયા સ્થળેથી મળી આવ્યા છે? તો આમ તો રોજડીથી મળી આવ્યા છે. પ્રશ્નમાં કંઈક લખવામાં ભૂલ છે. હવે મિત્રો જોઈશું ગઈકાલે પૂછેલા પ્રશ્નનો જવાબ. પહેલો પ્રશ્ન, એઆઈ એટલે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ટેકનોલોજી દ્વારા સ્વચ્છતા નિયંત્રણ માટે ક્રાંતિ લાવતું ભારતનું પ્રથમ શહેર કયું છે? સુરત છે. તાજેતરમાં 14,000 ઓડીઆઈ રન બનાવનાર વિશ્વનો સૌથી ઝડપી બેટ્સમેન કોણ બન્યો છે? વિરાટ કોહલી. હવે મિત્રો આજે પૂછેલા પ્રશ્નનો જવાબ જોઈ લઈએ. પહેલો પ્રશ્ન શું હતો? આર્કોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયાના ડિરેક્ટર જનરલનું નામ શું છે? તો યાદ રાખજો, યદુબીર સિંહ રાવત. સેકન્ડ પ્રશ્ન, બાલ્ટિક સી ક્યાં આવેલો છે? તો તમે જુઓ તો ઉત્તર યુરોપ, એમાં તમે ડેનમાર્ક, પછી ફિનલેન્ડ, જર્મની, રશિયા, પોર્ટુગીઝ, ઇસ્ટોનિયા, આ બધા દેશ છે ને ત્યાં અહીં આવેલો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મુખ્ય સચિવ 2 કોણ બન્યા છે? શક્તિકાંત દાસ. ચોથો પ્રશ્ન, સીબીએસઈના ચેરપર્સનનું નામ શું છે? તો રાહુલ સિંઘ. બરાબર છે. 5મા નંબરનો પ્રશ્ન, કિસાન દિવસ ભારતમાં ક્યારે મનાવવામાં આવે છે? 23મી ડિસેમ્બરના રોજ. 6ઠ્ઠા નંબરનો પ્રશ્ન, ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ કોણ છે? શંકર ચૌધરી. શંકર ચૌધરી. 7મા નંબરનો પ્રશ્ન, સાઉદી અરેબિયાની કઈ કંપની છે? અરામકો. અરામકો. બરાબર છે. ફીફા વર્લ્ડ કપને હોસ્ટ કરે 2026 સુધી. 8મા નંબરનો પ્રશ્ન શું હતો? દાંડી કૂચવાળું દાંડી ક્યાં આવ્યું છે? નવસારી. કઈ જગ્યાએ?
નવસારી મહાનગરપાલિકા બનીનો નવો લોગો લોન્ચ કરવામાં આવ્યો હતો કોના દ્વારા? તો આપણા કેન્દ્રીય જળશક્તિ મંત્રાલયના મંત્રી CR પાટીલ દ્વારા. બરાબર. ભારતનો પ્રથમ PM મિત્રા પાર્ક પણ અહીંયા યાદ રાખજો. હવે જોઈશું ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો જેના જવાબો તમારે કમેન્ટ બોક્સમાં લખવાના છે. પહેલો પ્રશ્ન, તાજેતરમાં કોણે વિધાનસભા ગૃહમાં ધ ગુજરાત ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ રજિસ્ટ્રેશન એન્ડ રેગ્યુલેશન સુધારા વિધેયક 2025 રજૂ કર્યું? સેકન્ડ પ્રશ્ન, ગુજરાતના કયા શહેરની શ્રદ્ધા પટેલે મિસ ઇન્ટર કોન્ટિનેન્ટલ ઓફ ઇન્ડિયા સ્પર્ધાનો તાજ જીત્યો? જવાબ આવડે તો કમેન્ટ બોક્સમાં લખજો. આ હતા આજના દિવસના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર. સાથે આપણે જોયું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો એના જવાબોની સાથે. આશા રાખું બધાને ભણવાની મજા આવી હશે. મજા આવી હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો. આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કરને સબસ્ક્રાઈબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. તો મિત્રો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. હેવ અ નાઇસ ડે. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.